મિત્રો, જો તમે પણ પોતાનું વજન ઓછું કરવા ઈચ્છી રહ્યા છો તો બસ તમારે દરરોજ સવારે આ 5 કામ કરવાના છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે જે ઈચ્છે છે કે પોતાનું વજન ઘટી જાય, પરંતુ વજન ઘટાડવામાં તેઓ કશે ને કશે પાછળ પડી જાય છે. હવે જો આ બાબતોનું તમે ધ્યાન રાખશો તો ચોક્કસપણે તમે તમારું વજન ઓછું કરી શકશો. મિત્રો, જો તમે પણ પોતાનું વજન ઓછું કરવા ઈચ્છી રહ્યા છો તો બસ તમારે દરરોજ સવારે આ 5 કામ કરવાના છે. તો વધતું વજન કોઈને પણ પરેશાન કરી શકે. વજનને કારણે તમને બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. હવે વજન ઘટાડવા લોકો પાણીની જેમ પૈસા તો ખર્ચે છે, જેમ કે ડાયટ ફોલો કરવું, જીમ જવું, બધું જ કરવા તૈયાર હોય. પરંતુ જો છતાં પણ તમને નિરાશા જ હાથ લાગે છે અને તમે ખરેખર વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારે અમુક બાબતનું ધ્યાન રાખવું પડશે, જેમ કે અમુક પ્રકારની આદતો કેળવવી પડશે. તો ચાલો જાણીએ કે એ કેવી આદતો હશે. તો સૌથી પહેલા જ્યારે તમે સવારે ઉઠવાની સાથે ચાલવા જાઓ તો 1 કે 2 ગ્લાસ પાણી પી લો. સવારે ઉઠીને જો હૂંફાળું પાણી પીવામાં આવે તો શરીરનું મેટાબોલિઝમ વધશે. મેટાબોલિઝમને કારણે તમારું પાચન તંત્ર સારું રહેશે અને સૌથી સારી બાબત કે એ શરીરની વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરશે. જો તમે ઈચ્છો તો લીંબુ અને મધને એડ કરી શકો. હવે આ સિવાય કસરત, તો સવારની કસરત તો ક્યારે પણ ચૂકવી જોઈએ જ નહીં. સારું મેટાબોલિઝમ તમારું વજન ઘટાડશે. તમે ઈચ્છો તો સવારે ધ્યાન કરી શકાય. આ સાથે શ્વાસોશ્વાસની કસરત પણ કરી શકાય. આનાથી તમારું તણાવ પણ ઓછો થશે. આની સાથે તમારે દરરોજ ચાલવાનું રાખવું જોઈએ. દરરોજ સવારે ઉઠીને ઓછામાં ઓછું 20 મિનિટ તો સૂર્યપ્રકાશમાં ચાલવું જ જોઈએ. ઘણા અભ્યાસો દર્શાવે છે કે જે લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય તેમનું ઝડપથી વજન વધે છે. એટલે માટે સવારના કોમળા તડકામાં ચાલવું જોઈએ, જેનાથી શરીરમાં વિટામિન ડી વધી શકે. હવે આના સાથે તમે યોગ, પ્રાણાયામ અને ધ્યાન પણ કરવું જોઈએ, જેનાથી શારીરિક અને માનસિક તણાવ ઘટે છે. વજન પણ સરળતાથી ઓછું થાય છે. સવારનો નાસ્તો તમે શું કરી રહ્યા છો એ પણ ખૂબ મહત્વ ધરાવે છે. તમારે પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ, જેમ કે ઈંડા અને પ્રોટીન શેક. લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું લાગશે અને તમને વધારે ખાવાની ઈચ્છા પણ નહીં થાય, જે પણ વજન નિયંત્રિત કરવામાં તમને મદદ થશે. આ સિવાય તમારા ભોજન અને નાસ્તાની યોજના કરવાની ખાતરી તમારે કરવી પડશે કે જેમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય. મિત્રો, દરેક દિવસ માટે તમારે એક ધ્યેયને સેટ કરવો જોઈએ. જ્યાં સુધી તમે પોતાના ધ્યેય માટે ગંભીર અને જાગૃત ન થાઓ ત્યાં સુધી તમે તેને પ્રાપ્ત ન કરી શકો. માટે તમે શું ખાઈ રહ્યા છો, કેવી રીતે ખાઈ રહ્યા છો તેની પણ તમારે કાળજી રાખવી જોઈએ. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.